પણ માનસી તમારે ત્યાં તો બધા જ તહેવારોની ઉજવણી બહુ ધૂમધામ થાય છે. દિવાળીમાં તો આમ મમ્મી 40 કિલો ઊંધિયું બનાવે. નોટ કિડિંગ 40 કિલો ઊંધિયું? યસ, 40 કિલો ઊંધિયું. ઓલમોસ્ટ 50 થી 60 ઘરોમાં લિટરલી કિલો ના ઊંધિયું જતા જમવાનું થઈ ગયું હા ડન 40 કિલો સાઈન થઈ જાય ઇમિડિયેટલી. અને સુરત થી બધું શાક આવે. પાણી પણ સુરત થી મંગાવે. અચ્છા. બીકોઝ કે ને પાણીનો સ્વાદ અલગ હોય છે. તો બધું લીલું લસણ આ તે બધું આવે અને ફૂલ આ મમ્મીના ઊંધિયાને તો બધા વેઇટ કરે 4 મહિના પહેલાથી કે આવવાનું છે ને આ ટાઈમ આંટીનું ઊંધિયું. તો તમે રૂપિયા લો છો કે એમ જ આપી દો? ફ્રીમાં. પ્રોડ્યુસર છો તમે, શું કરો છો? નેहरू સાહેબ ફેમિલી વાળું યાદ મને આવ્યું. રૂપિયા એટલીસ્ટ 30-40 રૂપિયા સંબંધ ના લઈ લો. તો બંને અમારે કારણ કે અમને આવું 40 કિલો ઊંધિયું તો ખાવા નહીં. મારું તો દર વખતે દિવાળીમાં એ જ દિમાગ ખરાબ થાય. પેલી અગાસીથી આમ લડી લટકાવું ને પેલી લાઇટ્સ, તો એ એક ઊંચી રહી જાય, એક નીચી રહી જાય. પછી એક ધારમાં બધી બેસતી જ નહીં. પછી મારા બાપા કે હું એન્જિનિયર બન્યો તો લાઇટો લટકાવવાનું કામ તો બનતે તો બી